ખેડૂતો માટે જીવાદોરી સમાન બનાસ નદી ઉપર આવેલા દાંતીવાડા ડેમ નજીક મુખ્ય કેનાલની અંદર ડેમના મુખ્ય દરવાજાથી માત્ર 20 મીટર દૂર નહેરની અંદર મોટું ગાબડું પડ્યું છે. તમે વિડીયોના માધ્યમથી હું તમને જણાવી રહ્યો છું કે જે પાણી છે તે નદીની અંદર જઈ રહ્યું છે. જે પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું હતું તે કેનાલની અંદર જે ગાબડું પડતા તંત્ર પણ યોજના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવું કેમ થયું છે તેના પાછળ તપાસનો વિષય છે અને તપાસ થઈ અને જે જવાબદાર વ્યક્તિ છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ. કેમ કે દર વર્ષે લાખો કરોડોની કિંમત જે આવી જાળવણી માટે ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પણ જો આટલું પાણી વહી જતું હોય તો જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ જે તંત્રએ પગલા પણ લેવા જોઈએ. સરકાર પણ આપણે આશા રાખીએ છીએ કે જે ખેડૂતો માટે જે પાણી છોડવામાં આવી રહ્યું તે અચાનક ગાબડું પડતા જે પાણી નદીની અંદર ગયું છે, પણ ખેડૂતોની અંદર જે પાણી સિંચાઈ માટે, કેમ કે આગામી સિઝનની અંદર નવી સિઝન આવી રહી છે અને તેની અંદર ખેડૂતો ઘાસચારા જેવા પાકોનું વાવેતર કરતા હોય છે, તેથી ખેડૂતોને સિંચાઈ માટે થોડું પાણી લેટ મળશે, પણ તંત્ર દ્વારા કામગીરી યોજના ધોરણે કરવામાં આવી રહી છે. હું તમને જણાવું તો દાંતીવાડા જે મુખ્ય કેનાલ મારફતે 110 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે અને બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાના ટોટલ 61 ગામોમાં 26,134 હેક્ટર વિસ્તારમાં પાણી સિંચાઈ માટે પણ પૂરું પાડવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, હું તમને જણાવું તો બનાસકાંઠા જિલ્લા ડેમની મુખ્ય કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડ્યું અને અંદાજે 30 થી 40 ફૂટ લાંબુ આ ગાબડું હતું. તેની અંદર હજારો લીટર પાણી બનાસ નદીમાં વહી ગયું હતું. આ ઘટનાની જાણ થતા જે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ માટે પગલા પણ લેવામાં આવી રહ્યું છે. આ ગાબડું ડેમના માત્ર 15 થી 20 મીટરના અંતરે જ પડ્યું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને જો જમીન ધસે તો મુખ્ય દરવાજા ઉપર પણ જે આ ડેમ નજીક આપણી મોટી બેદરકારી છે તે વિરુદ્ધ ખાસ પગલા લેવા જોઈએ. કેમ કે કેનાલો ઘણી જગ્યાએ તૂટ્યાના તમે પ્રશ્ન હતા, પણ જો આ 20 મીટર દૂર આવું થયું છે, જો ડેમથી નજીક આવું થયું હોત તો ડેમની શું હાલત થોત અને આગામી 2-3 સિઝન માટે ખેડૂતોની શું હાલત થોત, કેટલું મોટું નુકસાન થોત. અને આની પહેલા પણ એક વખત દાંતીવાડાની અંદર જે હોનારત થઈ હતી, આવું ઘટના ઘટવા છતાં પણ જે વ્યક્તિઓ આ કાર્ય નથી કરી શકતા, એમની જે જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી શકતા, તેવા લોકોએ ખરેખર તેમની નોકરી છોડી અને જતું રહેવું જોઈએ. કેમ કે જો વિચારો માત્ર આટલું દૂર ગાબડું જે નજીક ગાબડું છે તે હજી થોડું નજીક હોત તો ડેમની શું હાલત થોત. કેમ કે આ ડેમની ઉપર લાખો વ્યક્તિઓ પીવા અને સિંચાઈ માટે ખેડૂતો નિર્ભર બનતા હોય છે. તો આવા જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલા લેવા જોઈએ અને પીવાના પાણી માટે જે ઉપયોગ થાય છે તે પાણીની અંદર પણ થોડો વિક્ષેપ પડે તેવી શક્યતાઓ છે. તો આ કેનાલ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ 6 તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે અને સિંચાઈ માટે ટોટલ બનાસકાંઠા જિલ્લાના 61 ગામોની અંદર 26,134 હેક્ટર વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે પાટણ જિલ્લાના 49 ગામોમાં 19,689 હેક્ટર વિસ્તારમાં કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા નજીક લોકોને પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે અને બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. હવે આશા રાખીએ છીએ કે જે કાર્ય જલ્દી થઈ રહ્યું છે, તો જે થયું તેની સાથે આગામી સિઝનની અંદર ખેડૂતોને જે વધુ નુકસાન ના પડે તેના માટે જલ્દી યોજના ધોરણે સમારકામની કામગીરી પણ ચાલુ થઈ રહી છે. તો બીજી વખત આશા રાખીએ છીએ કે આવા જે ગાબડા છે તે અમારા ખેડૂતોને મોટું નુકસાન ના પહોંચાડે તેવી રીતે જવાબદારીપૂર્વક કાર્ય કરશે તેવી પણ આપણે આશા રાખી રહ્યા છીએ. તો હું તમને આગળ જે ડેમની અંદર ગાબડું પડ્યું છે તેનો વિડીયો પણ બતાવવાનો પ્રયત્ન કરું.